સમાચાર વિસ્તારથી જોઈશું। સુરતમાં પડેલા વરસાદથી વાલિયાની કીમ નદીમાં પૂર આવ્યા છે। કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો। કુંવરડા ગામના રણછોડનગર, સાંઈરેવા, નીલકંઠ સહિતના વિસ્તારો જળમગ્ન થયા। નંદિની, સ્વસ્તિક, મારુતિ વિલા અને તક્ષશિલા સ્કૂલોમાં પણ પાણી ફરી વળ્યા છે। પોલીસ અને તંત્રએ ગત રાત્રે લોકોને સતર્ક રહેવા માટે એલર્ટ કર્યા હતા। નીચાણવાળા વિસ્તારોમાંથી મોડી રાત્રે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। વરસાદી અને પૂરના પાણી ભરાઈ જતા કઠોદરા ગામનો સંપર્ક તૂટ્યો। માંગરોળ, ઓલપાડ અને હાંસોડ તાલુકાના ગામડાઓ કીમ નદીના પૂરથી પ્રભાવિત થયા છે। ગઈકાલે વાલિયા તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે કીમ નદીમાં પાણીનું ઘોડાપૂર આવ્યું છે। દ્રશ્યો જોઈ શકો છો, આ દ્રશ્ય છે કીમ નદીના। કીમ નદી 3 તાલુકામાંથી પસાર થતી નદી છે, ઓલપાડ, માંગરોળ અને હાંસોડ। આ નદીના પાણી હાલ માંગરોળ તાલુકામાં, ઓલપાડ તાલુકામાં અને હાંસોડ તાલુકાના ગામોને અસર કરી રહી છે, કારણ કે જે પ્રમાણે ભારે વરસાદ વરસ્યો હતો તેના કારણે મોડી રાત્રિએ આ પાણી સોસાયટીઓમાં પ્રવેશી ચૂક્યા હતા। આ જે દ્રશ્યો જોઈ શકો છો, આ દ્રશ્ય છે કોસંબાથી કીમને જોડતા મુખ્ય માર્ગ, કે જે શોર્ટકટ માર્ગ કહી શકાય। આ માર્ગ પરથી હાલ પાણી ભરી વળ્યા છે। લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ અહીં રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। લોકો હાલ બહાર નીકળી રહ્યા છે, ઘૂંટણસમાં પાણીમાંથી હાલ તેઓ બહાર નીકળી રહ્યા છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે પાણી આવ્યું છે, લોકોના જીવ અદ્ધર કરી દીધા હતા। કુવાંડા પંચાયતો દ્વારા જે લોકો ફસાયા હતા તેઓને રાત્રિ દરમિયાન બહાર કાઢવામાં આવ્યા હતા। હાલ આપ જોઈ શકો છો કે જે પ્રમાણે ભારે પાણીની આવક થઈ છે તેના કારણે હાલ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે આપણી સાથે કેટલાક સ્થાનિક છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે આપનું નામ અને શું પરિસ્થિતિ છે હાલ? મારું નામ મનોજ પટેલ છે। આમાં સાહેબ 2 વખત રીંગણ રોપી હતી અમે, 2 વખત બુડી ગઈ છે રીંગણ, બરાબર, અને બહુ નુકસાન થયું છે અમારે। હાલ શું પરિસ્થિતિ છે પાણીની? પાણી સાહેબ હજી ઘટતું પાણી છે, ઘટે છે પાણી। ચોક્કસથી કે હાલ જે ખેડૂતોએ પોતાના ખેતરોમાં રીંગણનો પાક કર્યો હતો, અગાઉ રીંગણનો પાક કર્યો હતો, પરંતુ કીમ નદીના પાણી ફરી વળતા એ પાક સંપૂર્ણ નષ્ટ પામ્યો હતો। ત્યારે ફરી એકવાર આ પાણી ખેતરમાં ફરી વળવાથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો આવ્યો છે। ત્યારે આપણી સાથે સ્થાનિક છે, સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। હાલ શું પરિસ્થિતિ છે? આપનું નામ? શંભુભાઈ। શંભુભાઈ, શું પરિસ્થિતિ છે? બહુ ખરાબ છે ખરીદ। તમારે અહીં જ રહેવાનું? અહીંયા જ રહેવાનું। કઈ રીતે બહાર નીકળ્યા? બહાર તો નીકળી ગયા। પાણી આવવાની એટલે ખ્યાલ હતો તમને? હા, કાલે કીધેલું। ચોક્કસથી કે જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો, તંત્ર દ્વારા પણ લોકોને જાણ કરી દેવામાં આવી હતી અને સલામત સ્થળ ખસેડવા માટે લોકોને કહી દેવામાં આવ્યું હતું અને લોકો નીકળ્યા હતા। અન્ય વ્યક્તિ સાથે આપણે વાત કરીશું। શું પરિસ્થિતિ છે? આપનું નામ, આપ ક્યાં રહો છો અને હાલ શું પરિસ્થિતિ છે? છગનભાઈ પટેલ, અહીંયા જ રહીએ છીએ રણછોડનગરમાં। પોલીસ દ્વારા જાણ કરવામાં આવી, પણ એમ કહેવામાં આવે કે પાણીમાં પાણી આવ્યું એવું કહેવાય કે એક તો ખેડૂતની પોઝિશન બહુ ખરાબ હતી। આ બીજી વાર રીંગણામાં રોપવામાં આવી છે, તો ખેડૂતને સરકાર દ્વારા તો કંઈ આપવામાં આવતું નથી ક્યારેય, પણ એમ કહેવામાં આવે છે આપવામાં આવે છે, એટલે પાણીમાં ફરી પાણી આવ્યું। એકવાર અમારો પાક ડૂબી ગયો, આ બીજી વાર ડૂબી ગયો। હજી તો ખબર નથી, ખાલી તંત્ર એલર્ટ કરીને રાતે લઈ ગયા છે ટ્રેક્ટરમાં, બધું ઘર સામાન આ તે બધું ડૂબી ગયું છે, માંડ કરીને ભેગો કરેલો હતો। આટલી મુશ્કેલી છે, હવે જોઈએ છે સરકાર શું કરે છે। જી ચોક્કસથી હું કેમેરામેનને કહીશ કે ફરી આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરે કે જે પ્રમાણે ભારે વરસાદ વરસ્યો તે પાણીની અંદર પાણી આવ્યું, કારણ કે ખેડૂતોનો મહામૂલ્ય પાક એકવાર ડૂબી ગયો હતો અને ફરી તેઓએ પાક રોપ્યો હતો, પરંતુ ફરી પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ દ્રશ્ય છે કોસંબાથી કીમને જોતો માર્ગ, કે જે હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। લોકોને હવે કીમ જવું હોય તો હાઈવે પર ફેરાવો કરીને જવું પડે છે। સામે પાડે કીમકા નદીની છે, સામે પાડે કઠોદરા ગામ છે, તે પણ હાલ સંપર્ક વિહોણું બન્યું છે, કારણ કે કઠોદરા ગામની આજુબાજુમાં તમામ જગ્યાએ નદીના પાણી ફરી વળ્યા છે। સાથે જ જે કીમામલી ગામ છે, ઉમરા છે, વડોલી જે ગામો છે, એ ગામો પણ હાલ
કીમ નદીના પાણી ફરી વળ્યા છે અને ખાસ કરીને હાંસોદ તાલુકાની વાત કરવામાં આવે તો હાંસોદ તાલુકાનો જે રણકપોર હાંસોદ તાલુકાનું જે આસરમા ગામ છે, પાંદરોલી ગામ છે, સાહોલ ગામ છે, ત્યાં પણ આ નદીના પાણી ફરતી વળતા હાલ જે મુખ્ય માર્ગ છે બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પરંતુ અહીં જે સ્થાનિકો જે સોસાયટીઓમાં રહેતા હતા એ સોસાયટીના લોકોને પોલીસ તંત્ર અને પંચાયત દ્વારા સલામત સ્થળે ખસેડી દેવા માટે ચેતવણી આપી દેવામાં આવી હતી અને લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. કેમેરામેન નાઝીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, માંગરોળ, સુરત.